ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બનની અંદર છેલ્લે આપણે આલ્કીન પ્રકારના સંયોજનો એનો આખો ભાગ પૂરો કરી દીધો, જેમાં આપણે એના ભૌતિક ગુણધર્મો, એમની બનાવટ, રાસાયણિક પ્રક્રિયાઓ, એમનું નામકરણ, સમઘટકતા વગેરે આ બધા ટોપિક્સની ચર્ચા કરી હતી. આજે આ લેક્ચરની અંદર આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં એક બીજા પ્રકારના હાઇડ્રોકાર્બન, જેને આલ્કીન કહેવાય છે, એનો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 12 ને આધારે થોડો તો આપણને આઈડિયા છે જ કે ભાઈ આલ્કીન એટલે કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા સંયોજનો. આવા કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા જે આલ્કીન સંયોજનો છે એમાં દ્વિબંધ હોવાને કારણે કાર્બન પરમાણુનું સંકરણ sp2 થાય ને sp2 સંકરણ થતું હોવાને કારણે આલ્કીન સંયોજનોમાં આકાર સમતલીય ત્રિકોણ જેવો આપણે લઈએ છીએ. બરાબર. તો એની અંદર બંધકોણ લગભગ 120 ડિગ્રીની આસપાસ જોવા મળતો હોય છે. આ બધા સંયોજનોની અંદર પણ આપણે અગાઉ આલ્કેનમાં જોયું હતું એમ જ એમની બનાવટ, એમના ગુણધર્મો, એમના રાસાયણિક પ્રક્રિયાઓ, વળી એમની અંદર નામકરણ કેવી રીતે કરવામાં આવે છે, આ બધાની આપણે ચર્ચા કરવાની છે. તો નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ આલ્કીન સંયોજનો, એટલે કે કાર્બન કાર્બન દ્વિબંધ વાળા સંયોજનો. જેમાં પહેલો જે સભ્ય છે આલ્કીન શ્રેણીનો એ છે ઇથીન. કારણ કે દ્વિબંધ બનવા માટે એટલીસ્ટ આપણી પાસે 2 કાર્બન તો ઓછામાં ઓછા હોવા જ જોઈએ. માટે એનો પહેલો સભ્ય ઇથીન, કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતો CH2 ડબલ બોન્ડ CH2, જેમાં બંને કાર્બનનું સંકરણ sp2. તો અહીંયા એવું કહી શકાય કે ભાઈ જે 2 કાર્બન વચ્ચે દ્વિબંધ હશે એ બંને કાર્બન sp2 સંકરણ ધરાવતા હશે. તો આપણા કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનો કે જેમાં ઓછામાં ઓછો એક દ્વિબંધ તો હોય એને આપણે આલ્કીન પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનો ગણી શકીએ. એની અંદર કેવી રીતે નામકરણ કરવામાં આવે છે, તો નામકરણ આપણે અગાઉ 12મા ચેપ્ટરની અંદર બધા જ ક્રિયાશીલ સમૂહો માટે જોઈ ગયા. અહીંયા આલ્કીન સંયોજનોમાં નામકરણ થાય ત્યારે એમાં આપણને ખબર છે કે પ્રત્યય લાગે છે ઇન. પહેલો જે સભ્ય છે એમાં 2 કાર્બન અને પાછળ પ્રત્યય લાગે ઇન, એટલે ઇથ વત્તા ઇન ઇથીન, પછી પ્રોપીન, પછી બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, હેપ્ટીન, ઓક્ટીન, નોનિન, ડેકીન, એ રીતે બધા નામ આપણે લખી શકીએ. વળી 4 કે 4 કરતા વધારે કાર્બન ધરાવતા સંયોજનો બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, હેપ્ટીન એ વગેરેની અંદર આપણે દ્વિબંધનું સ્થાન પણ દર્શાવવું પડે. માટે બ્યુટ 1 ઇન, બ્યુટ 2 ઇન, પેન્ટ 1 ઇન, પેન્ટ 2 ઇન વગેરે જેવા અલગ અલગ આપણે ક્રિયાશીલ સમૂહનું સ્થાન દર્શાવતા નંબર પણ, આંકડા પણ આપણે IUPAC નામની અંદર લખતા હોઈએ છીએ. બરાબર. વળી અહીંયા અલગ અલગ પ્રકારના સંયોજનો પણ બીજા દ્વિબંધ ધરાવતા આપેલા છે, એના કેવી રીતે નામકરણ કરી શકાય એ બધું જ અહીંયા તમને એક ટેબલ ફોર્મમાં આપેલું છે. IUPAC નામકરણ એવી વસ્તુ છે કે જે પ્રેક્ટિસથી આવડે, અને એની ઘણી બધી પ્રેક્ટિસ આપણે 12મા ચેપ્ટરમાં કરી લીધી. માટે અહીંયા આપણે આ સંયોજનો તમને જે આપેલા છે એને જોઈ તમારી રીતે નામ લખવાનો પ્રયત્ન કરવાનો, અને બાજુમાં આપેલા IUPAC નામ સાથે તમારા નામને સરખાવવાના. બરાબર. તો IUPAC નામકરણ વિશે આપણે ઘણી ડિટેલમાં 12મા ચેપ્ટરમાં જોઈ લીધી હોવાથી અહીંયા કોઈ ડિટેલમાં ચર્ચા કરતા નથી. આગળ જઈએ. IUPAC નામકરણ આધારિત તમને કોયડા નંબર 13.7 ચોપડીની અંદર આપેલો છે. એમાં 4 સંયોજનો તમને આપેલા છે. એમાંથી પહેલા એક સંયોજનનું નામકરણ જોઈએ. તો પહેલા સંયોજનની અંદર આપણને CH3 ટ્વાઇસ CH, CH ડબલ બોન્ડ CH2, CH2 CH ડબલ બોન્ડ CH બહુ મોટું બંધારણ છે બાપા. તો અહીંયા આપણે સૌ પ્રથમ તો આ બંધારણમાં ડાયરેક્ટ ખબર ના પડે. આમ તો પ્રેક્ટિસ કરીએ એટલે ડાયરેક્ટ કદાચ તમને ખબર પડી જતી હશે, પણ જો ડાયરેક્ટ ખબર ના પડતી હોય તો સૌ પ્રથમ આ બંધારણને થોડુંક ઝૂમ કરીને, મતલબ કે દરેક જે સમૂહો છે એમને વ્યવસ્થિત શાખા વગેરે પ્રમાણે લખવાના. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા આપણી પાસે મૂળ શૃંખલાની અંદર ટોટલ કાર્બન કે જેમાં આપણે દ્વિબંધનો પણ સમાવેશ થઈ જાય તો આ થશે આપણી મૂળ શૃંખલા, જેની અંદર જો આપણે ગણતરી કરવા જઈએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 કાર્બન થાય. 10 કાર્બન થાય એટલે આપણે લખી શકીએ ડેક.
આઈયુપીએસી નામકરણના મેઇન 3 ભાગ આપણે જોયા હતા: પૂર્વક, મૂળ નામ અને પ્રત્યય. પૂર્વક તરીકે આવે કોઈ પણ શાખા. મૂળ નામ કાર્બનની સંખ્યાને આધારે હોય કે જે મૂળ શૃંખલામાં આવેલા છે. તો અહીંયા મૂળ શૃંખલા એની અંદર આપણી પાસે ટોટલ 10 કાર્બન હોવાથી આપણે લખ્યું ડેક. પછી એની અંદર ક્રિયાશીલ સમૂહ આપણે ચેક કરીએ તો ક્રિયાશીલ સમૂહ છે દ્વિબંધ, એટલે એને માટે આપણે લખી શકીએ ઇન. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 2 દ્વિબંધ છે, એટલે આપણે મૂળ નામમાં ડેકને બદલે ડેકા લખીશું. હવે નંબર ક્યાંથી આપવા એને માટે જો આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ તો ડાબી બાજુથી 1 2 3 4 કાર્બનને નંબર આપીએ છીએ 5 અને 6. ડાબી બાજુથી શરૂ કરીએ તો 3 અને 6 નંબર પછી દ્વિબંધ આવે છે, જ્યારે જમણી બાજુથી શરૂ કરીએ તો 1 2 3 4 5 6 બંને બાજુથી આપણે ચેક કર્યું તો 3 અને 6 ઉપર જ દ્વિબંધ આવે છે. તો ગમે તે બાજુથી શરૂ કરી શકાયું છે, પરંતુ એમાં આપણે જોઈએ શાખા. તો જો આપણે ડાબી બાજુથી શરૂ કરીએ તો બીજા નંબરના કાર્બન ઉપર જ એક મિથાઇલ શાખા આવશે. જો તમે બંધારણ સરખું વ્યવસ્થિત કરીને લખો તો તમને દેખાય. અને આપણે જો જમણી બાજુથી નીચેથી શરૂઆત કરીશું તો 3 નંબરના કાર્બન ઉપર આવશે. માટે સાચી નંબર આપવાની રીત કઈ થશે? ડાબી બાજુથી નંબર આપવાની, કે જેમાં બીજા નંબરના કાર્બન ઉપર એક શાખા આવશે, 3 4 5 6 7 અને 8મા નંબરના કાર્બન ઉપર શાખા આવશે, એટલે બીજા ઉપર શાખા મિથાઇલ, 8મા ઉપર પણ શાખા મિથાઇલ. માટે નામ એનું થશે 2,8 ડાય મિથાઇલ ડેકા 3,6 ડાઇન. 2 દ્વિબંધ છે એટલે ડાઇન. આ રીતે બીજા બધા સંયોજનો માટે પણ તમે પ્રેક્ટિસ કરશો. એના નામ, જવાબો વગેરે તમને આપેલું છે, એની સાથે સરખાવજો. ના ખબર પડે તો મને પૂછી શકજો. આગળ જઈએ નેક્સ્ટ. એના પછી ક્વેશ્ચન નંબર 13.8, જેમાં એમસીક્યુ માટે ઉપયોગી એક વસ્તુ છે કે તમને આપેલા સંયોજનનું આઈયુપીએસી નામ નથી લખવાનું, તમારે એની અંદર સિગ્મા અને પાઈ બંધ ગણવાના છે. તો પાઈ બંધ ગણવા તો ઈઝી છે કે ભાઈ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા સંયોજનો હોય તો દ્વિબંધમાં એક સિગ્મા અને એક પાઈ હોય. તો અહીંયા તમે પાઈ બંધ તો સરળતાથી ગણી શકશો. જેમ કે પહેલું જે સંયોજન છે, પહેલા સંયોજનમાં 2 દ્વિબંધ છે, એટલે એમાં બંનેમાં એક એક સિગ્મા અને એક એક પાઈ, એટલે ટોટલ પાઈ બંધની સંખ્યા 2 થશે. પણ સિગ્મા બંધ ગણવાની અંદર થોડુંક ધ્યાન રાખવું પડે, ભૂલ પડવાના ચાન્સ ખરા. એકાદ 2 સિગ્મા બંધ આમ તેમ થઈ જાય તો પણ જવાબ ખોટો પડે. અને એમસીક્યુમાં ઓપ્શન પણ એવા જ કન્ફ્યુઝન ભરેલા નજીક નજીકના આપેલા હોય. તો અહીંયા જ્યારે આપણે ગણતરી કરવાની થાય ત્યારે સરળતા માટે આ બંધારણને થોડું મોટું કરીને લખી દેવું, તો જેથી કરીને આપણને એમાં સિગ્મા બંધની ગણતરીમાં સરળતા રહે. અહીંયા જો આ બંધારણને આપણે થોડું મોટું કરીને લખીએ તો CH3 2 વાર છે, એટલે ACH3 એક કાર્બન CH સાથે જોડાયેલા હશે. પછી CH ડબલ બોન્ડ CH, પછી પાછું CH2, પછી CH, પાછો ડબલ બોન્ડ CH, પછી CH ACH સાથે એક બાજુ CH3 છે અને નીચેની બાજુ C2H5. C2H5 એટલે એમાં પણ થોડું ઝૂમ કરી દેવાનું, CH2 CH3. હવે જો આની અંદર આપણે સિગ્મા બંધની ગણતરી કરીએ તો અહીંયા 3 હાઇડ્રોજન સાથેના 3 સિગ્મા બંધ, 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29, અહીંયા એક આવશે 30 31 32 અને 33. ટોટલ 33 સિગ્મા બંધ થશે. તમે પણ સમજી શકો કે ભાઈ અહીંયા નાની અમથી ભૂલ થઈ હોય તો પણ સિગ્મા બંધની ગણતરીમાં એકાદ 2 આગું પાછું થાય તો તમને ઓપ્શનમાં 31 32 ને 33 એવું આપેલું હોય તો સહેજ એકાદ બંધ ગણવાની અંદર ભૂલ થઈ ગઈ અથવા તો એક વધારે ગણી ગયો તો પણ તમારો જવાબ ખોટો પડી શકે. માટે પાઈ બંધ કરતા સિગ્મા બંધની ગણતરીની વધારે પ્રેક્ટિસ કરવી. નીચે બીજા પણ ઘણા સંયોજનો આપેલા છે, એમાં પણ તમે સિગ્મા અને પાઈ બંધની ગણતરી કરજો. ના ખ્યાલ આવે તો પૂછજો. જો જવાબ ખોટો પડે તો એકવાર તમારી જાતે ક્રોસ ચેક કરજો અને મને પૂછજો.
આગળ આ આલ્કીન સંયોજનોમાં સમઘટકતા, જેમ આલ્કીનની અંદર આપણે સમઘટકતાની ચર્ચા કરી હતી કે એની અંદર એક સમઘટકતા હતી આપણી શૃંખલા સમઘટકતા પ્રકારની બંધારણીય સમઘટકતા, અને આલ્કેનનો આખો ભાગ પત્યો પછી છેલ્લે એની અંદર જોવા મળતી એક અવકાશીય સમઘટકતા, જેને આપણે અણુપણાત્મક સમઘટકતા અથવા તો સમરૂપણીય સમઘટકતા એવું નામ આપ્યું હતું. એનો આપણે અભ્યાસ કર્યો હતો. સેમ એ જ રીતે આલ્કીન સંયોજનોમાં પણ બંધારણીય સમઘટકતા જોવા મળશે, જેવી કે શૃંખલા સમઘટકતા. વળી એની અંદર એક વિશિષ્ટ પ્રકારની અવકાશીય સમઘટકતા જોવા મળશે, જેને આપણે કહીએ છીએ ભૌમિતિક સમઘટકતા. શું છે જોઈએ આગળ. આલ્કીન પ્રકારના સંયોજનો જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હશે, તો અહીંયા બે બંધારણીય સમઘટકતા જોવા મળશે. બંધારણીય સમઘટકતા એટલે અણુસૂત્ર સરખા પણ બંધારણમાં કંઈક અલગ હોય. શું અલગ હોય? તો કે ભાઈ જો શૃંખલા અલગ અલગ હોય, સીધી રેખામાં હોય અથવા કોઈક શાખા સ્વરૂપે હોય, તો એ રીતે એની અંદર શૃંખલા સમઘટકતા પણ શક્ય બનશે. અને દ્વિબંધનું સ્થાન બદલાતું રહેતું હોવાથી અહીંયા ક્રિયાશીલ સમૂહ સમઘટકતા સ્થાન સમઘટકતા પણ અહીંયા શક્ય બનશે. માટે આ બે શૃંખલા સમઘટકતા અને સ્થાન સમઘટકતા પ્રકારની બે સમઘટકતા અહીંયા આપણને જોવા મળશે. અને બીજી એક આવશે અવકાશીય સમઘટકતા, જેને આપણે ભૌમિતિક સમઘટકતા કહીશું. તો અહીંયા આપણને ટેબલ સ્વરૂપે એકાદ બે સંયોજનોની અંદર બંધારણીય સમઘટકતા આપેલી છે. મારી પાસે એક સંયોજન છે C4H8, જેને આપણે સાદા શબ્દોમાં બ્યુટીન કહી શકીએ. એટલે કે 4 કાર્બન અને 8 હાઇડ્રોજન છે. તો પહેલો એનો સમઘટક બનાવવા માટે દર વખતે આપણે કરીએ છીએ એમ 4 કાર્બનને એક જ લાઈનની અંદર ગોઠવી દો. 4 કાર્બન એક લાઈનમાં ગોઠવી દીધા પછી એમાં તમે દ્વિબંધનું સ્થાન ફેરવી શકો છો. આ પહેલા બે જે બંધારણ આપેલા છે એમાં દ્વિબંધ પહેલા કાર્બન પછી પણ મૂકી શકાય, બીજા કાર્બન પછી પણ મૂકી શકાય, જેને આધારે બે સંયોજનો બને, બ્યુટ 1 અને બ્યુટ 2. હવે 4 કાર્બનને એક લાઈનમાં ગોઠવી દીધા પછી હવે બીજી શક્યતા લેવાની કે ભાઈ એમાં એક શાખા બનાવવાની. 4 કાર્બન છે, હું એક શાખા બનાવું તો 3 કાર્બન એક લાઈનમાં રહે. હા, એમાં પાછો દ્વિબંધ તો મૂકવાનો છે. માટે 3 કાર્બન એક લાઈનમાં રહે, એમાં શાખા મૂકવી હોય તો શાખા ક્યારેય છેડાના કાર્બન ઉપર મુકાય નહીં, વચ્ચેના કોઈ પણ કાર્બન ઉપર મુકાય. 3 કાર્બન એક લાઈનમાં અહીંયા મૂકેલા છે, તો એમાં વચ્ચે એક જ કાર્બન છે જેના ઉપર એક શાખા આવશે CH3. હવે અહીંયા પણ આપણે દ્વિબંધનું સ્થાન બદલી શકીએ, પણ અહીંયા દ્વિબંધનું સ્થાન આ બે કાર્બન વચ્ચે મૂકવું કે આ બે કાર્બન વચ્ચે મૂકવું, એકનું એક જ નામ બનશે, એટલે કે એકનું એક જ પ્રકારનું સંયોજન રહેશે. હવે એની અંદર બીજી કોઈ શક્યતા વધારે શાખા બનાવવાની રહેતી નથી. માટે એવું કહી શકાય કે C4H8 સૂત્ર ધરાવતા સંયોજનના આવા 3 બંધારણીય સમઘટકો શક્ય બનશે, બ્યુટ 1 બ્યુટ 2 2-મિથાઇલ પ્રોપ 1. એ જ રીતે તમે C5H10 સૂત્ર ધરાવતા સંયોજનના સમઘટકો બનાવી શકો. અહીંયા તમને એવો જ કંઈક સવાલ પૂછેલો છે, C5H10. તો એના માટે પહેલું આપણે જેમ કરીએ છીએ એમ 5 કાર્બન એક લાઈનમાં ગોઠવી દો. લાઈનમાં ગોઠવી દીધા પછી દ્વિબંધનું સ્થાન બદલો. સૌપ્રથમ પહેલા અને બીજા કાર્બન વચ્ચે, પછી બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે. હવે આપણે પણ સમજી શકીએ કે ભાઈ હવે જો ત્રીજા અને ચોથા કાર્બન વચ્ચે મૂકવા જવું તો એ સંયોજન બેઠું ઉપરના પહેલા જેવું જ પેન્ટ 1 જેવું જ થશે. માટે 5 કાર્બનને એક લાઈનમાં ગોઠવવા વાળી આ બે શક્યતા થઈ. દરેક વખતે કરવાનું શું, પહેલા સીધી રેખામાં ગોઠવવાના, પછી 1 2 એવી શાખાઓ બનાવવાની. દરેક વખતે દ્વિબંધનું સ્થાન પણ એ સાથે સાથે બદલતા રહેવાનું. તો 5 કાર્બન એક લાઈનમાં હોય એવી શક્યતા આપણે લઈ લીધી. હવે આપણે એક શાખા બનાવવાની. 5 કાર્બન હતા એમાંથી એક શાખા બનાવી, એટલે હવે 4 કાર્બન એક લાઈનમાં રહ્યા અને એની અંદર એક શાખા કે જે વચ્ચેના કોઈ પણ બે કાર્બન ઉપર રહેશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ આ 4 કાર્બનને મેં એક લાઈનમાં ગોઠવ્યા, આ શાખાને મેં કોઈ વચ્ચેના બેમાંથી કોઈ પણ એક કાર્બન ઉપર મૂકી. હવે આપણે દ્વિબંધનું સ્થાન બદલવાનું. પહેલા મેં વચ્ચેવાળા બે કાર્બન ઉપર મૂક્યો, પછી મેં અહીંયા છેડાના બે કાર્બન ઉપર મૂકેલા છે. તો આ રીતે આપણે 4 કાર્બનને એક લાઈનમાં અને એક શાખા બનાવ્યો, એમાં દ્વિબંધનું સ્થાન બદલ કર્યું, તો બીજા બે આપણને સમઘટકો મળે. આટલું પતી ગયા પછી
એક શાખા બાદ હવે આપણે બે શાખા લઈ શકીએ. ટોટલ 5 કાર્બન હતા, બે શાખા બનાવીએ તો 3 કાર્બન એક લાઈનમાં રહે. 3 કાર્બન એક લાઈનમાં રાખ્યા પછી એક ઉપર અને એક નીચે એ રીતનો એક સમઘટક બનાવી શકાય. અહીંયા આપણને એક ત્રીજો સમઘટક અહીંયા આપેલો છે કે જેમાં અહીંયા પહેલા અને બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવી અને એની અંદર શાખા રાખેલી છે. બરાબર. તો આ જે 3 બંધારણ છે, 3 સમઘટકો કહી શકાય, એમાં આપણે એક શાખા રાખી અને દ્વિબંધનું સ્થાન ફેરબદલ કરીએ તો આપણને અલગ અલગ પ્રકારના સંયોજનો મળે. હજુ એની અંદર એવું વિચારી શકાય કે ભાઈ 3 કાર્બનને એક લાઈનમાં રાખીએ તો ધારો કે આપણે 3 કાર્બનને એક લાઈનમાં રાખીએ એટલે CH3 અને CH3. બરાબર. હવે અહીંયા જો હું અહીંયા દ્વિબંધ મૂકવા જાઉં તો કાર્બનના 5 બંધ થઈ જાય. માટે આ રીતે બે શાખાવાળું બંધારણ અહીંયા શક્ય બને નહીં. માટે ટોટલ C5H10 ના આ 5 બંધારણીય સમઘટકો શક્ય બનશે. આપણને માત્ર બંધારણીય સમઘટકો પૂછ્યા હતા એટલે જો આપણને બધા જ પ્રકારના સમઘટકો કીધા હોય તો એમાં પેલા જે ભૌમિતિક સમઘટકતા હતી એના બંધારણ પણ ધ્યાનમાં લેવા પડે, પણ એ આવશે ત્યારે આપણે આગળ ચર્ચા કરીશું. નેક્સ્ટ સમઘટકતાનું આપણે વર્ગીકરણ જોયું હતું 12મા ચેપ્ટરની અંદર. એમાં બંધારણીય સમઘટકતાની જોડે જોડે અવકાશીય સમઘટકતા હતી. એ અવકાશીય સમઘટકતાની અંદર બે હતા, સંરૂપણીય અથવા અણુકોણાત્મક સમઘટકતા અને વિન્યાસી સમઘટકતા. વિન્યાસી સમઘટકતામાં પર્ટિક્યુલર દ્વિબંધ ધરાવતા સંયોજનો માટે એક જે ભૌમિતિક સમઘટકતા છે એનું આપણે અત્યારે જોવાનું છે. તો એ ભૌમિતિક સમઘટકતા છે શું? તો આ સમઘટકતા માત્ર ને માત્ર દ્વિબંધ ધરાવતા સંયોજનોમાં જ શક્ય બને છે. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય એવા જે સંયોજનો છે એમાં બંને કાર્બન સાથે બબ્બે બીજા સમૂહો જોડાયેલા હોય. જેમ કે એક કોમન જનરલ ઉદાહરણ આપેલું છે, દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન સાથે બબ્બે સમૂહો જોડાયેલા છે X અને Y સ્વરૂપે. હવે અહીંયા આપણી પાસે એવી શક્યતા બને કે જો આપણે કાર્બન કાર્બન દ્વિબંધમાં વચ્ચેથી એક લાઈન પસાર કરીએ તો કાર્બન કાર્બન દ્વિબંધની કોઈ પણ એક બાજુ કાર્બન કાર્બન દ્વિબંધની એક બાજુ બે સરખા સમૂહો આવે. જો અહીંયા બે X દ્વિબંધની એક બાજુ આવેલા છે. એ જ રીતે વિચારવું હોય તો Y માટે પણ વિચારી શકાય કે બે સરખા સમૂહો Y કાર્બન કાર્બન દ્વિબંધની એક બાજુ છે તો એક ગોઠવણી આવી શક્ય બની. જ્યારે બીજી એક ગોઠવણી એવી શક્ય બને કે જેમાં કાર્બન કાર્બન દ્વિબંધની વિરુદ્ધ બાજુએ બે સરખા સમૂહો છે. આ બીજી ગોઠવણી જે છે એમાં બે જે X સરખા સમૂહો છે કાર્બન કાર્બન દ્વિબંધની સામસામેની વિરુદ્ધ બાજુએ છે. એ જ રીતે જો Y માટે કહેવું હોય તો બે સરખા સમૂહો Y દ્વિબંધની વિરુદ્ધ પરસ્પર વિરુદ્ધ બાજુએ છે, સામસામેની બાજુએ છે. તો આવી રીતની જે બે ગોઠવણી શક્ય બને છે એમાં જે ગોઠવણીમાં બે સરખા સમૂહો દ્વિબંધની એક જ બાજુએ છે એવી ગોઠવણીને આપણે કહીએ છીએ સીસ પ્રકારની ગોઠવણી. અને જેમાં બે સરખા સમૂહો કાર્બન કાર્બન દ્વિબંધની સામસામેની બાજુએ છે, વિરુદ્ધ બાજુએ છે, એ પ્રકારની સમઘટકતાને એ પ્રકારના સમઘટકને આપણે ટ્રાન્સ સમઘટક કહીએ છીએ. તો સીસ એટલે સરખું, મતલબ સરખા સમૂહો કાર્બન કાર્બનની દ્વિબંધની એક જ બાજુએ, જ્યારે ટ્રાન્સ એટલે કાર્બન કાર્બન દ્વિબંધની સામસામેની બાજુએ બે સરખા પરમાણુ કે પરમાણુ સમૂહો જોડાયેલા હોય. હેને? તો આ રીતે આપણે અહીંયા સીસ કોને કહેવાય, ટ્રાન્સ કોને કહેવાય એના જનરલ ઉદાહરણથી સમજ્યા હતા. હવે અહીંયા એક્ઝેક્ટ ઉદાહરણ લીધું છે કે ભાઈ બ્યુટ 2 ઇન. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ CH3 CH ડબલ બોન્ડ CH CH3 આ થશે બ્યુટ 2 ઇન. પણ એ બ્યુટ 2 ઇનમાં કાર્બન કાર્બન દ્વિબંધ સાથે CH3 અને H જોડાયેલા છે. બે સરખા CH3 એ રીતે જુઓ અથવા બે સરખા H એ રીતે તમે જુઓ તો બે સરખા સમૂહો કાર્બન કાર્બન દ્વિબંધની એક જ બાજુએ આવેલા છે તો આપણે એને શું કીધું? સીસ. પણ જો બે સરખા સમૂહો એ ચાહે તમે CH3 સ્વરૂપે લો અથવા તો H સ્વરૂપે લો,
કાર્બન કાર્બન દ્વિબંધની સામસામેની બાજુએ આવેલા હોય તો આપણે એને ટ્રાન્સ પ્રકારના ભૌમિતિક અવકાશીય સમઘટકો ગણી શકીએ. ડન. તો આ થઈ ભૌમિતિક સમઘટકતા કાર્બન કાર્બન દ્વિબંધ વાળા આલ્કીન સંયોજનોમાં જ જે શક્ય છે એ. હવે એની અંદર એક વસ્તુ સમજવાનું કે ભાઈ સીસ અને ટ્રાન્સ પ્રકારના જે સમઘટકો છે બંનેમાં છે તો દ્વિબંધ જ માટે એમના રાસાયણિક ગુણધર્મો તો સરખા જ હશે, પરંતુ એમના અમુક ભૌતિક ગુણધર્મો અલગ હશે. કયો? તો અહીંયા જે આપણને એક સમજાવેલો છે એ તમે જોઈ શકો છો કે સીસ પ્રકારના આ સમઘટકની ચુંબકીય ચાક માત્રા દ્વિધ્રુવ ચાક માત્રા 0.33 ડીબે છે, જ્યારે ટ્રાન્સ પ્રકારના સમઘટકની દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ 0 છે. કારણ શું એનું? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ CH3C અહીંયા દ્વિધ્રુવ ચાક માત્રા આ દિશામાં થશે અને અહીંયા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા મૂકેલું છે તો એને આધારે દ્વિધ્રુવ ચાક માત્રા આ દિશામાં થશે. તો પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા નીચેની દિશામાં થશે આપણા સીસ બ્યુટ 2 ઇન માટે, પરંતુ ટ્રાન્સ માટે એક દ્વિધ્રુવ ચાક માત્રા આ દિશામાં જ્યારે બીજી દ્વિધ્રુવ ચાક માત્રા પરસ્પર વિરુદ્ધ દિશામાં થવાથી પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા 0 થઈ જશે. માટે સીસ બ્યુટ 2 ઇન ની દ્વિધ્રુવ ચાક માત્રા કંઈક હશે, મતલબ કે આપણો સીસ બ્યુટ 2 ઇન ધ્રુવીય અણુ કહેવાશે. કેવો અણુ કહેવાશે? ધ્રુવીય અણુ કહેવાશે. બહુ વધારે નહીં, પણ થોડો ટ્રાન્સ કરતા તો થોડો વધારે. જ્યારે ટ્રાન્સ છે એ કમ્પ્લીટ અધ્રુવીય અણુ કહેવાશે. બરાબર. તો આને આધારે એના ભૌતિક ગુણધર્મો અમુક અલગ પડતા હોય છે, બાકી રાસાયણિક ગુણધર્મો તો સરખા જ આવશે. કોને સીસ કહેવાય કોને ટ્રાન્સ કહેવાય એનું અહીંયા તમને સમજૂતી આપેલી છે. બરાબર. શુદ્ધ ગુજરાતીમાં સમપક્ષ અને વિપક્ષ એવા નામ પણ અહીંયા આપેલા છે. ઓકે, ચલો આગળ જઈએ. હવે જોવાની છે આલ્કીન સંયોજનોની બનાવટ, પણ એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી એના નામકરણ અને એની સમઘટકતા વગેરે તમારી ટેક્સ્ટબુકમાંથી શાંતિથી વાંચજો અને નામકરણની સારી એવી પ્રેક્ટિસ કરજો. ફરી મળીએ, ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.